સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહેસાણા જિલ્લા સહિત રાજ્યભરમાં બોગસ મતદાન થયાનો કોંગ્રેસ નેતાનો આરોપ। મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે આરોપ લગાવ્યો કે મૃતક અને વિદેશમાં રહેતા લોકોના નામે બોગસ મતદાન કરવામાં આવ્યું। વિજાપુરના પામોલ ગામનું ઉદાહરણ આપીને બળદેવજી ઠાકોરે મતદાન પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ, અધિકારીઓ અને ભાજપ પર આરોપ લગાવ્યો। બળદેવજી ઠાકોરે સવાલ ઉઠાવ્યો કે બપોરના 2 વાગ્યા સુધી નીરસ મતદાન થયા બાદ અચાનકથી મતદાનનો આંકડો 60 થી 65% કેવી રીતે પહોંચ્યો। બળદેવજી ઠાકોરે કલેક્ટરને લેખિત ફરિયાદ કરી બૂથ વાઇઝ થયેલ મતદાનની યાદી માંગી તટસ્થ તપાસની માંગ કરી છે। સમગ્ર મહેસાણા જિલ્લો હોય કે કલોલ તાલુકો હોય કે ગુજરાત રાજ્ય હોય, આવા 2 નંબરમાં જે લોકો વિદેશ જતા રહ્યા છે, જે લોકોના મૃત્યુ થઈ ગયા છે, એવા તમામે તમામ લોકોના મતદાન કરી અને જે ખોટું કરવાની કામગીરી કરી છે પ્રિસાઇડિંગ ઓફિસરો સહિત સાથે મિલીભગત કરી, ત્યારે હું કલેક્ટરશ્રીને આજે મારો પત્ર લખ્યો છે કે સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર તમે જે મતદાન થયું હોય એનું લિસ્ટ તમે અમને આપો, એવો લેટર આજે મેં કલેક્ટરશ્રીને લખ્યો છે। એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી, કેટલા લોકો મરી ગયા છે એનું મતદાન થયું છે અને કેટલા લોકો વિદેશ રહે છે એવા લોકોનું મતદાન થયું છે એ જાણવા માટે આજે કલેક્ટરશ્રીને મેં પત્ર લખ્યો છે।